અરે સંતોની બાબુ બલિહારી છે, ભલામણા સાધુ સંતોએ જે કર્યું છે ને, બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની જ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બે દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનો નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા તો કે હા તો કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણાના ઓશિકા છે એ દુનિયા ન સારું લાગતું, 92 લાખ માળવો મૂક્યો પાણાને ગુઈડને શું કરવા છે? આ ઈ દુનિયા છે મારા રામ, ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાલ. પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા, અત્યારે દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપની સેવા કરો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની એક દી આ ઝૂંપડી આંટો થાય થાય ને થાય ન થાય એવું બનતું હોય છે ભલામણ. ગામડામાં હજી સારું, શહેરમાં ઓલી સોસાયટીમાં એ બાપા કંઈક દો, એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ જા. હવે આગળ ક્યાં ભોગાવામાં જાય, ફૂડા બટકું રોટલો દે ને આવડું મોટું ઘર લઈને બેઠા. પણ એને બાપુ ભૂખની વેદનાની ખબર જ નથી, શું એ આપે? બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે 24 કલાકમાં એક વખત મારો નાથ આવે છે, પછી ભૂંડડું થઈને આવે, કાગડો થઈને આવે, કૂતરું થઈને આવે, સાધુ થઈને આવે, માગણ થઈને આવે, કોઈ પણ સ્વરૂપ 24 કલાકમાં તમારી ઝૂંપડીએ એક વખત મારો નાથ આવે છે, આવે છે ને આવે છે. ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાબુ આપતા રહેજો, એક દી ઉગશે એ વાત પાકી છે. એટલે સવારામ કે છે પદમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો, તમારું મારું આ સરમસ્તક છે ને ગગન મંડળ કે છે. આ સાંટલા હું કામ કરે લ્યો, વાહામ કરત નો હાલે. ગગન મંડળ છે ને અહીંયા આખા શરીરનું બાપુ સબસ્ટેશન અહીંયા આવે. શરીરની રચના બાપુ મહાપુરુષોએ જે સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે. એટલે કે છે એ એવા ખાવન ખોળે ઈ ખેલું ખેલું રે એ સુરત જારે જારે શબ્દ ને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. તમારી મેર ખીલ નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ રમતા નથી પૂરી કરી દી મારી. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે. કોકના ઝેર પીધા હોય ને તો બાપુ જગતમાં ચોપડે નામ ચડે, એમ નામ ન ચડે.
કોકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે. એનો એક દાખલો અમરેલી મૂળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો. એમાં થાળ કરી નાખો. સદગુરુ મહારાજ भक्ति करो पताल में प्रगट हो आकाश दाबी दुबी कोई दिन ना रहे और तो कसूरी ભક્તિ કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણેય ગુણ એના કોઈ દી ના મટે આ તો માર ધાર ને આકાર. એક સંત કહે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર. વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય. વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કહે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો. માર ધાર ને આકાર લોઢાને પારસમાં રેડો ને એટલે હોનું થઈ જાય એવું કે છે, પણ માણાને પારસમાં રેડો તો માણા થોડો થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કે છે વાણીમાં જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોનાર તો ત્રણેય ગુણ એના મટી જાય આ તો માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવાય એવું છે. બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ અહીંયા બધા બાયો ચડાવે છે. શું કરવું? એક લોટાની તલવાર હોય એને પારસમાં ડડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે. ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગરનું ઓઠીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? શિવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને જીવન જો શિવડાઈ જાય ને, સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને ધરાવીને ધાન નો નીપજે ને કુડવીને માડું નો હોય, જેડે જખરા નીપજે જેની જનેતા હોચલ હોય, હારી મા વગેરે હારા દીકરા નો થાય. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવજે નૂર. આ સગાળ શાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા.
અમે એના ગાણા ગાઈએ છીએ, એની પેઢીઓ કઈ અમારી અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તો એમ લો 2 મારા દાણા મોકલાવી. પણ બાપુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે. પણ એની માટે સારી માં વગર મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને, પણ મારો હિસાબ એક જ હોય, મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે. બાકી બધું ગાડું મારો હાથ હાંકવાનો જ છે. તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ. જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે. આપણા ગઈઢા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે સારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા, પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે, જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે. અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની ખુમારી હોવી જોઈએ, એવી માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આભને ટેકો દે એવું થાય, મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાબુ હું ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી? હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાંઈ છે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે, ગવાડા ડાટા કાઢે એવા હોય, ગવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલા. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માને માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી ને મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને પરવાહ નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને, હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે, એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે. પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા માંડે. નકર માણા જન્મે દે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું. આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા? માં છે તો માં છે ભલા. એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરથ જાત્રા વ્રત કરવાનું પુણ્ય કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે, કોઈને કાંઈ કોઈને ઘટતું નથી. આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી. માને ને બાપ ને બેન હાસવું બસ. બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય દેજો, મારો વાંધો નથી. પણ મા બાપને ચૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો. માના ને બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધું સારું થાય, ધંધો સારો થાય, છોકરા સારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને મા અને બાપ છે ને
આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ. તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકીશ એટલે બોલાવો છો, બાકી અમે થાકશું તેથી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે, આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની બાપની બાકી બધી વાતો છે રામ. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દી કોઈ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે